જે લોકો ભારતીય સેનામાં જોડાવાનું સપનું જોઈ રહ્યા છે તેમના માટે એક જોરદાર તક આવી ગઈ છે 2026ની ગુજરાત અગ્નિવીર ભરતી વિશે જે કંઈ પણ જાણવાની જરૂર છે તે બધી જ માહિતી આપણે અહીંયા જોઈશું તો ચાલો આ સફરની શરૂઆત કરીએ ઓકે તો કોઈ પણ તૈયારી શરૂ કરતા પહેલા સૌથી અગત્યની હોય છે તારીખો અરજીઓ 13 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 1 એપ્રિલે પૂરી થશે અને ઓનલાઈન પરીક્ષા જૂન મહિનાના પહેલા 15 દિવસમાં લેવાશે આ તારીખોને તમારા કેલેન્ડરમાં અત્યારે જ માર્ક કરી લેજો ભૂલતા નહીં સારું તો ટાઈમલાઈન તો ક્લિયર થઈ ગઈ હવે એ જોઈએ કે આ ભરતી માટે કોણ કોણ અરજી કરી શકે છે શું જરૂરી માપદંડો પૂરા થાય છે કે નહીં ચાલો જાણી લઈએ જુઓ સૌથી પહેલી અને સૌથી ઇમ્પોર્ટન્ટ શરત છે ઉંમરની અરજી કરનારની ઉંમર 17.5 વર્ષથી લઈને 22 વર્ષની વચ્ચે જ હોવી જોઈએ આ એકદમ પાક્કો નિયમ છે એટલે આમાં કોઈ છૂટછાટ નથી તો આ વાતની ખાસ ખાતરી કરી લેવી હવે એ ખાસ ધ્યાન રાખજો કે આ ભરતી ગુજરાત અને દીવના અહીં જે લિસ્ટમાં દેખાઈ રહ્યા છે એ ચોક્કસ જિલ્લાઓ માટે જ છે એટલે જે ઉમેદવારો આ જિલ્લાઓના રહેવાસી છે તેમના માટે આ એક સીધી તક છે હવે વાત કરીએ વજનની અહીં કોઈ ફિક્સ કિલોનો આંકડો નથી નિયમ સીધો અને સિમ્પલ છે વજન ઊંચાઈ અને ઉંમરના પ્રમાણમાં હોવું જોઈએ અને આ આર્મીના પોતાના મેડિકલ સ્ટાન્ડર્ડ પ્રમાણે જ ચેક કરવામાં આવશે ઓકે હવે થોડુંક ડિટેલમાં જઈએ અને અલગ અલગ પોસ્ટની વાત કરીએ સૌથી પહેલાં શરૂઆત કરીએ જનરલ ડ્યુટી અને ટેકનિકલ પોસ્ટથી જેમાં સૌથી વધુ લોકો અરજી કરતા હોય છે હવે અહીંયા જરા ધ્યાનથી જોજો જનરલ ડ્યુટી અને ટેકનિકલ પોસ્ટના ફિઝિકલ માપદંડોમાં બહુ નાનો પણ બહુ જ અગત્યનો ફરક છે તમે જુઓ ઊંચાઈમાં ખાલી 1 સેન્ટીમીટરનો ફરક છે પણ આ 1 સેન્ટીમીટર જ અરજી માટે નિર્ણાયક બની શકે છે ચાલો જનરલ ડ્યુટી અને ટેકનિકલ પછી હવે આવીએ ક્લાર્ક અને ટ્રેડ્સમેનની પોસ્ટ પર આ બંનેના નિયમો પણ જરા અલગ છે તો ચાલો એના પર નજર નાખીએ જો ક્લાર્ક અથવા તો સ્ટોરકીપરની પોસ્ટ માટે ઊંચાઈની જરૂરિયાત છે 162 સેન્ટીમીટર આ બીજી પોસ્ટ કરતાં ઓછી છે એટલે જે લોકોની હાઇટ થોડી ઓછી હોય એમના માટે આ એક ગોલ્ડન ચાન્સ બની શકે છે એટલે આ વાત ખાસ નોટ કરવા જેવી છે અને અહીંયા ટ્રેડ્સમેનની પોસ્ટમાં બે અલગ અલગ કેટેગરી છે એક છે 8 પાસ માટે અને બીજી છે 10th પાસ માટે બંનેમાં ફરક ફક્ત અને ફક્ત શૈક્ષણિક લાયકાતનો જ છે એટલે કઈ પોસ્ટ માટે લાયક છો એ તમારી માર્કશીટ પરથી નક્કી થશે પણ હા એક વાત બરાબર યાદ રાખજો ભલે ભણતરની લાયકાત અલગ અલગ હોય પણ બંને ટ્રેડ્સમેન પોસ્ટ માટે શારીરિક માપદંડો એટલે કે ઊંચાઈ અને છાતીનું માપ એકદમ સરખું જ છે સારું તો બધી લાયકાતની વાત તો થઈ ગઈ હવે સૌથી છેલ્લી પણ સૌથી કામની વાત ફોર્મ ભરતી વખતે કોઈ તકલીફ ન પડે એના માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ અત્યારથી જ તૈયાર રાખવા ચાલો એનું લિસ્ટ જોઈ લઈએ બસ આ 4 વસ્તુઓ રેડી રાખશો ને તો ફોર્મ ભરવાની પ્રોસેસ એકદમ સ્મૂથ થઈ જશે તમારો ફોટો સહી 10મા 12માની માર્કશીટ અને આધાર કાર્ડ અને હા એક ચાલુ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી તો ભૂલતા જ નહીં કારણ કે બધી જ માહિતી એના પર જ આવશે તો હવે બધી જ માહિતી તમારી સામે છે આર્મીમાં જોડાવાનો રસ્તો પણ એકદમ સાફ દેખાઈ રહ્યો છે તો હવે સવાલ ફક્ત એક જ છે કે સફળતા તરફનું પહેલું સૌથી મક્કમ પગલું કયું હશે તૈયારી શિસ્ત કે પછી અરજી કરવાનું પહેલું પગલું જે પણ હોય હવે નિર્ણય લેવાનો સમય આવી ગયો છે જય હિન્દ